નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે પ્રથમ મહિલા શિક્ષક ભારતના એના વિશે આપણે ચર્ચા કરવાના છે, બરાબર। તો સૌથી પહેલાં વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો। તો અહીં આપણે શીર્ષક છે શિક્ષણ વિશે, કે જ્ઞાન નહીં એક ક્રાંતિ કહી શકીએ શિક્ષણ, બરાબર। ઉપશીર્ષકમાં આપણે જોઈએ છે કે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને સામાજિક ક્રાંતિના અગ્રદૂત સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખની અહીંયા ગાથા આપણે ચર્ચા કરવાના છે, બરાબર। તો હમણાં જ તમે 3 જાન્યુઆરીના દિવસે સાવિત્રીબાઈ ફૂલે જે પ્રથમ શિક્ષિકા છે એની જન્મજયંતિ ઉજવવામાં આવી છે, બરાબર। તો અહીંયા સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે યુગમાં સ્ત્રી અને શૂદ્ર માટે શિક્ષણ પ્રાપ્ત ગણાતું હતું, બરાબર। પહેલાંના જમાનામાં શું હતું કે સ્ત્રી શિક્ષણ મેળવી શકતી નથી, પાપ ગણાતું હતું। તો અહીંયા એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે જે બરાબર। તો અહીંયા સૌથી પહેલાં સામાજિક માળખું જોઈએ કે 19મી સદીના મહારાષ્ટ્રમાં બ્રાહ્મણવાદી વર્ચસ્વ, જ્યાં શિક્ષણ ફક્ત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો માટે જ આરક્ષિત હતું, એટલે કે જે ઉચ્ચ જ્ઞાતિના જે પુરુષો છે એમને જ ખાલી ભણી શકતા, શિક્ષણ મેળવી શકતા, બરાબર। તો મનુસ્મૃતિના નિયમોનું અહીંયા કડક પાલન થતું હતું। પરંતુ ત્યારબાદ અહીંયા સ્ત્રીઓની સ્થિતિની વાત કરીએ તો એની અંદર બાળ લગ્ન, બરાબર, નાનપણમાં જ લગ્ન કરાવી દે, વિધવાઓનું મુંડન કરે, સતી પ્રથા અને શિક્ષણોની સંપૂર્ણ અભાવ, બરાબર। સ્ત્રીઓને જાહેર જીવનનું કોઈ સ્થાન ત્યાં હતું નહીં। 19મી સદીની વાત કરેલી છે। એની અંદર વધારે પડતા જાતિગત ભેદભાવ થતા, જેમાં શૂદ્રો અને અતિશૂદ્રો એટલે કે દલિતો છે એને હજારો વર્ષોથી શિક્ષણ અને મૂળભૂત માનવ અધિકારોથી વંચિત રાખવામાં આવતા, બરાબર, અને તેમને અપવિત્ર ગણવામાં આવતા। ક્યારે હતું? 19મી સદીની અંદર। અને હજુ પણ તમે ઘણી જગ્યાએ એવો જોતા હશો જેમાં છૂત અછૂતનો હજુ જાતિગત ભેદભાવ જોવા મળતો હોય છે, બરાબર। હજુ પણ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે, તો એ જાતિગત ભેદભાવ દૂર થવો જોઈએ। તો અહીંયા આપણે ક્રાંતિ જ્યોતિનો ઉદય એટલે કે સાવિત્રીબાઈ ફૂલે વિશે આપણે માહિતી મેળવીએ। તો તમે એક ઇમેજ જોઈ શકો છો। તો એમનો જન્મ છે એ 3 જાન્યુઆરી 1831ના રોજ નાયગાંવ, સતારા જિલ્લો છે અને મહારાષ્ટ્રની અંદર તેમનો જન્મ થયેલો છે। સમુદાયની વાત કરીએ તો માળી સમુદાય છે। અને હવે આપણે અન્ય પછાત વર્ગ વિશે જાણીએ છીએ। બાળ લગ્નની વાત કરીએ તો 9 વર્ષની ઉંમરે 13 વર્ષીય 9 વર્ષની ઉંમરે 13 વર્ષીય જ્યોતિરાવ ફૂલે સાથે તેમના લગ્ન થયા છે। અને લગ્ન સમયે તેઓ કેવા હતા? નિરક્ષર હતા, બરાબર। શિક્ષણની શરૂઆતની વાત કરીએ તો તેમના પતિ જ્યોતિરાવ, જેઓ પોતે મિશનરી જે શાળા છે એમાં ભણ્યા હતા, અને તેમણે સાવિત્રીબાઈને ઘરે જ વાંચતા લખતા તેમને શીખવ્યું હતું, બરાબર। તો એ પણ એક સારું બાબત કહી શકાય। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો એક અતૂટ જોડાણ કે પ્રથમ મહિલા શિક્ષિકા, બરાબર, કે તે પછી તમે જુઓ તો ઘણા બધા શિક્ષકો બન્યા છે। તો એક શરૂઆત ક્યાંથી થઈ? તો ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા। તો એની વિશે વાત કરીએ કે દરેકને ખબર હોવી જોઈએ। તો ઔપચારિક તાલીમ એટલે કે સાવિત્રીબાઈએ 2 શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। પહેલો છે અમેરિકન મિશનરી સિન્થિયા જે છે ફરિયાદાની સંસ્થા, અહમદનગર, અને બીજી છે પુણેની નોર્મલ સ્કૂલ, એમાં ઔપચારિક તાલીમ મેળવી હતી। એમાં ફાતિમા શેખનો પણ પ્રવેશ છે, બરાબર। સાવિત્રીબાઈની સાથે ફાતિમા શેખ, જેઓ પહેલેથી જ સાક્ષર હતા, તેમણે પણ આ તાલીમમાં ભાગ લીધો હતો। તેમના ભાઈ ઉસ્માન શેખે તેમને પ્રોત્સાહિત કર્યા હતા, બરાબર। આમાં બંને કેસમાં તમે જુઓ તો એક કેસમાં તમે જુઓ છો કે સાવિત્રીબાઈને મદદ કોણે કરી હતી? બરાબર, તો એમના પતિએ મદદ કરી હતી, બરાબર। અને જ્યારે જે ફાતિમા શેખ છે તો એમના ભાઈ ઉસ્માન શેખે એમને પ્રોત્સાહિત કર્યા હતા શિક્ષણ મેળવવા માટે, બરાબર। તો એની ઐતિહાસિક સિદ્ધિની વાત કરીએ તો તેઓ બંને સાથે સ્નાતક થયા છે, બરાબર। જેનાથી સાવિત્રીબાઈ શું છે? ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા શિક્ષક, અને ફાતિમા શેખ છે એ ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક બન્યા હતા, બરાબર। તો એક ગર્વની બાબત કહેવાય આપણા માટે। તો આ બંને ખાસ આપણે યાદ રાખવું, બરાબર। આ માહિતી તમારી જોડે હોવી જોઈએ।
પછી એમાં કયા કયા પડકારોનો સામનો કર્યો, તો સમાજનો ઉગ્ર વિરોધ એટલે કે પથ્થર, છાણ અને અપમાન ઘણું બધું સહન એમને કરવું પડ્યું હતું. બરાબર, તો પણ એમાં એમને હિંમત ના હારી. બરાબર, તો અહીંયા શાળાએ જતી વખતે રૂઢિચુસ્ત વિરોધીઓ દ્વારા સાવિત્રીબાઈ પર પથ્થર, કાદવ, ગાયનું છાણ ફેંકવામાં આવતું હતું. આ કારણે તેઓ હંમેશા પોતાની સાથે એક વધારાની સાડી રાખતા. બરાબર, તેમના પર મૌખિક હુમલાઓ અને અપશબ્દોનો જો વરસાદ થતો રહેતો. બરાબર, એટલે આના પરથી તમે પણ શીખી શકો કે શું પ્રેરણા તમને મળે. બરાબર, તો તમે પણ જો શિક્ષિકા બનવા માગતા હોય, શિક્ષક બનવા માગતા હોય, તો ઘણી બધી જે અપશબ્દો છે, સામાજિક તત્વો છે, એ તમે શું છે નીચા પાડવાની કોશિશ કરે, પણ તમારે હાર માનવાની નથી. બરાબર, તો 1849માં જ્યોતિરાવના પિતાએ તેમણે ઘરમાંથી કાઢી મૂક્યા હતા, કારણ કે બ્રાહ્મણ ગ્રંથો અનુસાર તેમનું કાર્ય પાપ માનવામાં આવતું. બરાબર, તેમને શું છે જે શિક્ષણ કરે છે તો એ શું છે બ્રાહ્મણ ગ્રંથોની અંદર પાપ માનવામાં આવતું, એટલે એમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. બરાબર, જ્યોતિરાવના પિતાએ તેમને. તો અહીંયા જે તમે જોઈ શકો છો ઘણી બધી સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. કોણે? જ્યોતિરાવ સાવિત્રીબાઈ ફૂલેને શું છે આ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એવું તમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા જશો. બરાબર, તો તમારે ગભરાવાની જરૂર નથી. બરાબર, એકદમ અડીખપ્રણે તમારે ઉભું રહેવાનું છે અને જે પણ તમારું લક્ષ્ય હોય એ તમારે હાંસલ કરવાનું છે. એક ક્રાંતિકારી મિત્રતા. તો જ્યારે દુનિયાને ત્યાગ કર્યો ત્યારે શેખ પરિવારે સાથ આપ્યો. તો જ્યારે ફૂલે દંપતીએ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા ત્યારે જ્યોતિરાવના મિત્ર જે ઉસ્માન શેખ છે અને તેમની બહેન ફાતિમા શેખ તેમને પોતાના ઘરમાં તેમને આશરો આપ્યો હતો. ફાતિમા અને સાવિત્રીબાઈની મિત્રતા, સહકાર અને બહેનપણીએ આંતરવિભાગીય નારીવાદ એટલે કે ઇન્ટરસેક્શનલ ફેમિનિઝમનો પાયો નાખ્યો છે. 1849માં સાવિત્રીબાઈ અને ફાતિમાએ સાથે મળીને ઉસ્માન શેખના ઘરમાં જ એક શાળા શરૂ કરી હતી. બરાબર, તો આ માહિતી પણ તમારી જોડે હોવી જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ તો 1 જાન્યુઆરી 1848ની અંદર ભીડેવાડામાં એક ઐતિહાસિક પ્રારંભ થયો. શું પ્રારંભ થયો? તો કે સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલેએ પુણેના ભીડેવાડા ખાતે ભારતની પ્રથમ કન્યા શાળા ઇન્ડિજિનસ લાઇબ્રેરીની સ્થાપના કરી. બરાબર, જેની અંદર તમે ક્રાંતિકારી અભ્યાસક્રમ જોયો તો બ્રાહ્મણવાદી ગ્રંથો એમાં વેદ શાસ્ત્રોને બદલે તેમણે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવા વિષયો શીખવવામાં આવતા હતા. એની અંદર સમાવેશિતા એટલે કે આ શાળાની અંદર તમને દરેક જ્ઞાતિ અને ધર્મની છોકરીઓ માટે આ લાઇબ્રેરી ખુલ્લી હતી, જે તે સમયમાં એક અભૂતપૂર્વ પગલું કહી શકાય. બરાબર, કારણ કે એ સમયમાં શું હતું કે જે સ્ત્રીઓ હતી એમને શિક્ષણ મેળવતા ન હતા, પરંતુ અહીંયા દરેક ધર્મ, દરેક જ્ઞાતિ માટે અહીંયા એમને એક લાઇબ્રેરીની વ્યવસ્થા, કન્યા શાળા ખોલી હતી, ઇન્ડિજિનસ લાઇબ્રેરી. બરાબર, તો આ આપણે એક સારી બાબત કહી શકાય. ત્યાર પછી આગળ વાત કરીએ તો શીર્ષક છે કે કવિયત્રીનો અવાજ, જાઓ શિક્ષણ મેળવો. બરાબર, તો કે એમનો શું વાત કરેલી? તો કે સ્વનિર્ભર બનો, પરિશ્રમી બનો, કામ કરો, જ્ઞાન અને ધન ભેગું કરો. જ્ઞાન વિના બધું જ નકામું છે. આપણે જ્ઞાન વિના પશુ બની જઈએ છીએ. હવે આળસુ ન બેસો, જાઓ શિક્ષણ મેળવો. દલિતો અને ત્યજી દેવાયેલા લોકોના દુઃખનો અંત લાવો. આ સાહિત્યિક યોગદાન કાવ્ય છે કાવ્ય ફૂલે 1854 અને 52 કશી સુબોધ રત્નાકર 1892. બરાબર, તો એની અંદરથી આ લેવામાં આવ્યું છે. બરાબર, શીર્ષક કહીએ તો વર્ગખંડની બહાર એક સર્વાંગી સમાજ સુધારણા. બરાબર, તો અહીંયા તમે મહિલાઓનું એક ટોળું દેખાઈ રહ્યું છે કે મહિલા સેવા મંડળ 1852ની અંદર મહિલાઓના અધિકારો અને એની જાગૃતિ ફેલાવવા માટે તેમની સ્થાપના કરી હતી 1852ની અંદર. અહીં તમામ જ્ઞાતિની સ્ત્રીઓ એક જ ચટાઈ પર બેસતી. બરાબર, અને વિધવાઓ માટે સંઘર્ષ એટલે કે વિધવાઓ માટે જે મુંડનની પ્રથાઓ હતી એના સામે નાઈઓ સાથે મળીને હડતાળનું આયોજન તેમણે કર્યું હતું.
પછી અસ્પૃશ્યતાનો વિરોધ, એટલે કે 1886ની અંદર 1868ની અંદર તેમણે પોતાના ઘરનો જે કૂવો છે અસ્પૃશ્ય ગણાતા લોકો માટે ખોલી દીધો, જેમને અન્ય જગ્યાએથી પાણી લેવાની મનાઈ હતી. બરાબર કે એવી જગ્યાએ બરાબર કે આ વ્યક્તિઓ જે છે દલિતો છે કે ઘણા બધા એ શું છે અમુક જગ્યાએ કે આ જગ્યાએથી તમે પાણી ના ભરી શકો. બરાબર, પહેલાં એવું હતું. તો એમના માટે શું કર્યું કે અસ્પૃશ્ય ગણાતા માટે એક ઘરનો જે કૂવો છે બરાબર એ એમને ખોલી દીધો એ લોકો માટે, જેથી એ લોકો પણ ત્યાં આવીને પાણી ભરી શકે. બરાબર, તો અહીંયા પણ આ વાત કરેલી છે. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ તો બાળ હત્યા પ્રતિબંધક ગૃહ, નિરાધાર માતાઓ અને બાળકો માટે આશરો, એટલે કે 1863માં ફૂલે દંપતીએ શું કર્યું કે ગર્ભવતી, બળાત્કાર પીડિતો અને વિધવાઓ માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી. એનું ઉદ્દેશ્ય શું હતું કે સામાજિક બહિષ્કારના ડરથી થતી આત્મહત્યા અને નવજાત શિશુને હત્યાને રોકવા માટે આ જે સાવિત્રીબાઈ ફૂલે શું કર્યું, અહીં સુરક્ષિત રીતે બાળકોને જન્મ આપી શકતી હોય અને જો ઈચ્છે તો બાળકને દત્તક લેવા માટે મૂકી જઈ શકતી હતી. બરાબર, આ કારણે. અને દત્તક પુત્રની વાત કરીએ તો તેમણે પોતે એક બ્રાહ્મણ વિધવાના પુત્ર યશવંતરાવને દત્તક લીધો હતો અને તેને શું કર્યું હતું, ડૉક્ટર બનાવ્યો હતો. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ તો સત્ય શોધક સમાજ 1873, સત્યના શોધકોનું સંગઠન. તો એની સ્થાપનાની વાત કરીએ તો જ્યોતિરાવ ફૂલે 24 સપ્ટેમ્બર 1873ના રોજ પુણેમાં તેમને સ્થાપના કરી. ધ્યેયોની વાત કરીએ તો દલિતો અને સ્ત્રીઓના દુઃખ અને પીડાને દૂર કરવા, સામાજિક અધિકારો, રાજકીય પહોંચ વધારવી, પુરોહિતોની મધ્યસ્થી વિના ઈશ્વરની ભક્તિ પર ભાર મૂકવામાં આ એમનો ધ્યેય હતો. સાવિત્રીબાઈની ભૂમિકા અહીંયા શું જોવા મળતી તો તેઓ મહિલા વિભાગના અહીંયા વડા હતા. જ્યોતિરાવના અવસાન 1890 પછી તેમણે સંસ્થાનું નેતૃત્વ સંભાળ્યું અને 1893ની અંદર સાસવડ ખાતેના વાર્ષિક અધિવેશનમાં તેમણે અધ્યક્ષતા પણ કરી હતી. બરાબર, પછી એમની વાત કરીએ આગળ તો એક વીરતાપૂર્ણ અંતની વાત કરીએ તો કે ઘટના છે 1897માં પુણેમાં બ્યુનોનિક પ્લેગની મહામારી ફેલાઈ હતી. ત્યારે એની અંદર સેવા કાર્ય કર્યું હતું કે સાવિત્રીબાઈ અને તેમના જે દત્તક પુત્ર છે યશવંતે ચેપયુક્ત વિસ્તારમાં દર્દીઓની સારવાર માટે એક ક્લિનિક ખોલ્યું હતું. બલિદાનની વાત કરીએ તો મુંદવાની બહાર મહાર વસાહતમાં પાંડુરંગ બાબાજી ગાયકવાડના પુત્રને પ્લેગ થયો હોવાનું જાણ થતાં સાવિત્રીબાઈ તેમને પોતાની પીઠ પર ઊંચકીને હોસ્પિટલ લઈ ગયા હતા. તમે આ ઇમેજ જોઈ શકો છો. આ પ્રક્રિયામાં તેઓ પોતે પ્લેગથી સંક્રમિત થયા હતા. અવસાનની વાત કરીએ તો 10 માર્ચ 1897ની અંદર તેમનું નિધન થયું હતું. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ કે એક આપણે કહી શકીએ કે અમર વારસો ક્રાંતિ જ્યોતિ આજે પણ એમને પ્રજ્વલિત છે કે આજે પણ એમને લોકો યાદ કરે છે. સાવિત્રીબાઈ ફૂલેનું સન્માન એટલે કે પુણે યુનિવર્સિટીનું નામ બદલીને શું કરવામાં આવ્યું, સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી 2015ની અંદર કરવામાં આવ્યું હતું. આ તમે જોઈ શકો છો, ફોટો પણ દર્શાવેલો છે. ભારત સરકાર દ્વારા 1898માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. 3 જાન્યુઆરીના તેમના જન્મદિવસે મહારાષ્ટ્રમાં બાલિકા દિન તરીકે પણ તેમને ઉજવણી થાય છે. ફાતિમા શેખની ઓળખની વાત કરીએ તો ગૂગલ દ્વારા તેમના 191માં જન્મદિવસ પર ગૂગલ ડૂડલ 2022 દ્વારા સન્માન પ્રાપ્ત થયેલું છે. આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉર્દુ પાઠ્યપુસ્તકોમાં તેમના યોગદાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ લાસ્ટ પેજ કે તેમનો સંદેશ શું છે. આજે પણ તેમનો સંદેશ આજે પણ ગુંજે છે કે શિક્ષણ એ જ મુક્તિનો માર્ગ છે. તમે શિક્ષણ મેળવો છો તો તમે શું છે એક મુક્ત મેળવો છો. બરાબર, બંધનમાંથી મુક્તિ મેળવો છો.
સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખ માત્ર શિક્ષિકાઓ નહોતા, પરંતુ તેઓ એક એવા ક્રાંતિના શિલ્પકાર હતા જેણે જાતિ અને લિંગના બંધનોને શું છે તોડી નાખ્યા હતા. તેમની મિત્રતા અને સહિયારું મિશન આજે પણ સામાજિક ન્યાય માટે જે પણ લડે છે સમાજ માટે, સમાજમાં ન્યાય મેળવવા માટે, તો એના માટે પણ આ એક પ્રેરણાદાયી અત્યારે સાબિત થાય છે. બરાબર. હવે જો તમને આ વિડીયો અને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે લાઈક કરી શકો છો, કમેન્ટ કરીને જણાવી શકો છો તમારો અભિપ્રાય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. હવે આના પછી તમે કોના વિશે તમે વધુ માહિતી મેળવવા માગો છો? બરાબર. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે માહિતી મેળવવા માગો છો, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે માહિતી મેળવવા માગો છો, તો કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.